ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાજા જીનધર્મો તુમંગલમ જીનધર્મો અનંત વિજ્ઞાનમતી તદોષમ મવાદ્ય સિદ્ધાંતમત્યપૂજ્યમ શ્રીવર્ધમાનમ જીનમાપ્તમુખ્યમ સ્વયંભુવં તો તુમહં યતિષે. અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવપૂર્વકની વંદના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવારા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મહાવીર જન્મ કલ્યાણકના દિને સકલ સંઘને મારા જય મહાવીર. આજે સમસ્ત જૈન સમાજમાં એક અનેરો આનંદ, અનેરો ઉત્સાહ, અનેરો ઉમંગ છે. કારણ શું છે? આજે શું છે? ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ છે. હા, પ્રચલિત એ છે, આપણે બધા બોલીએ એમ જ છીએ કે મહાવીર જયંતી છે. મહાવીર જન્મ જયંતી ચૈત્ર સુદ 13ના આવે, પરંતુ આપણા પૂર્વાચાર્યોની પવિત્ર પરંપરા ચાલી રહી છે કે પર્યુષણ મહાપર્વના 5મા દિને ભગવાન મહાવીરના જીવનનું વાંચન કરવાનું. એ પવિત્ર પરંપરા અનુસાર આજે જન્મ વાંચન દિન છે. કોણ હતા એ ભગવાન મહાવીર? નાના બાળકને પૂછો તો પણ કહે
યુવાનોને કહો તો એ પણ આપણને કહી દે, વૃદ્ધ વર્ગને કહો તો એમને પણ ખબર છે, પરંતુ વિચારી લઈએ એ કાળ કેવો હશે જ્યારે આવા મહાપુરુષનો જન્મ થયો હશે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એ કાળે જન્મ્યા છે જ્યારે વિશ્વમાં લોકગુરુ, બૌદ્ધ ધર્મના પ્રણેતા ગૌતમ બુદ્ધ થયા. ગ્રીસમાં જે વખતે સોક્રેટિસ થયા, ઈરાનમાં જ્યારે અશોક ઝરથુષ્ટ થયા, એ કાળમાં આ ભારત ભૂમિમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો. પરંતુ એ કાળ કેટલો વિષમ હતો, કેટલો દુષમ હતો, એ તો ભગવાન મહાવીરનો જ આત્મા જાણતો હોય. ભારતીય આર્ય સંસ્કૃતિમાં તે વખતે, તે કાળે બે પરંપરા ચાલતી હતી. એક શ્રમણ પરંપરા અને બીજી માહણ પરંપરા. માહણ એટલે બ્રાહ્મણ. જૈન સંસ્કૃતિ એ શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણોની સંસ્કૃતિ એ બ્રાહ્મણ સંસ્કૃતિ. અને બ્રાહ્મણો તે વખતે જ્યારે યજ્ઞ યાગ કરે ત્યારે માત્ર એમાં ધાન્ય ન નાખે, એમાં પશુઓના પણ પ્રક્ષેપ કરીને યજ્ઞ યાગ કરતા. અરે કદાચ એથી પણ આગળ વધીને નરમેદ યજ્ઞો પણ થતા. 32 લક્ષણા પુરુષોને પણ એ યજ્ઞમાં હોમી દેતા. ચારે બાજુ હિંસાનું તાંડવ નૃત્ય ફેલાયું હતું. એ કાળમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો છે. આજે આપણે જન્મ વાંચન કરવું છે. સિદ્ધાર્થ રાજાના ઘરે ત્રિશલા માતાની કુક્ષીએ જે બાળકનો જન્મ થયો, એ બાળક આખા વિશ્વનું નેતૃત્વ કરશે એવી એમની ભવિતવ્યતા હતી. આવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એ માત્ર વ્યક્તિ ના હતા, એ તો સમષ્ટિના એક મહાપુરુષ હતા. વ્યક્તિ જુદી વાત છે અને સર્વ સમષ્ટિ એટલે સર્વ સૃષ્ટિ એ અલગ વાત છે. વ્યક્તિ પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના સમાજ માટે, પોતાના સંઘ માટે તો બધું જ કરતા હોય છે, પરંતુ આખી સમષ્ટિનો જેમણે ઉદ્ધાર કર્યો એવા મહાપુરુષ હતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી. એમણે પોતાના આખા એક જીવન દરમિયાન સંઘર્ષો સામે લડવામાં જ પસાર કર્યો છે. સંઘર્ષો મારા જીવનમાં, તમારા જીવનમાં, સૌના જીવનમાં આવે, પરંતુ પરમાત્મા મહાવીરના જીવનમાં એવા સંઘર્ષો આવ્યા છે, એવા ઉત્સર્ગો આવ્યા છે,
એવા પરિસહો આવ્યા છે જેની સામે એમનો આત્મા અડગ અને નિશ્ચલ રહ્યો છે. ઉદાહરણ બનવું સહેલું નથી. વ્યક્તિ જેનું ઉદાહરણ આપી શકે, જેની સામે નમ્રતાથી ઝૂકવાનું મન થઈ જાય, એવો એક પરમ આત્મા સિદ્ધાર્થ રાજાના ઘરે અને માતા ત્રિશલાની કુક્ષીએ આવ્યો. આપણે પૂર્વના ભાવો જોઈએ તો કેટલા 27 ભાવોની ગણતરી છે. એમ તો મારો કે તમારો આત્મા અનંત કાળથી, કહો કે અનાદિથી આ સંસારમાં જ છે. ભવ ભવાંતર કરતો જ આવ્યો છે. મારા કે તમારા હજુ ભવની ગણતરી થઈ નથી. થઈ? હવે કેટલા બાકી છે એ પણ ખબર નથી. ભવની ગણતરી ક્યારથી શરૂ થાય? જ્યારે આત્મા સંકિતના ભાવમાં આવે. શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના પૂર્વ જન્મ તરફ આપણે દ્રષ્ટિપાત કરીએ તો નૈસારથી લઈને એમના 27 ભવોનું વર્ણન કલ્પસૂત્રમાં હોય, બારસા સૂત્રમાં હોય, અરે ભવની આખી પરંપરા બતાવી હોય. અને આજના દિને તો મંદિર માર્ગી સમાજમાં એમના માતાને આવેલા સ્વપ્નને પણ નવાજવામાં આવે છે. કહેવા ધારીએ તો ભગવાન મહાવીર સ્વામી માટે કેટલો સમય લાગે? અને અમારા છાયાબેન મંત્રી છે, એમણે સમયની પાબંદી આપી. શું આપ્યું? લક્ષ્મણ રેખા દોરી આપી. અમારા મા સતીજી મને વારંવાર કહે કે ઘડિયાળ સામું જોવાનું. મારું કાંઈ નક્કી ના હોય, પણ આજે તો મારે સમયની પાબંદીને પણ માન્ય રાખવી પડે તેમ છે. ભગવાન મહાવીરે નૈસારના ભવમાં સંકિત પ્રાપ્ત કરી. તમે કહેશો આ વાતો તો અમે બધા જ જાણીએ છીએ. દર વર્ષે પરંપરા છે. પરંપરાને તો સૌ કોઈ સંતો સતીજીઓ જાળવતા જ હોય. એમની આખી કથાની ખબર હોય. નાના બાળકને પૂછો તો પણ મહાવીરના કેટલાક પ્રસંગો કહી દે. પણ પરંપરાને પણ આપણે માન્ય રાખવી પડે. નૈસાર સુથારના ભવમાં પેલા મુનિને એમણે એવા ભક્તિભાવથી પૂજ્યા હશે કે એ મુનિરાજે એમને જીવનનો આખો રાહ બતાવ્યો. મારે તો એ કહેવું છે કે સંકિતની શરૂઆત એ ભવ પાર થવાની શરૂઆત છે. નૈસાર સુતારના ભવમાં સંકિત પામ્યા. ઓલ્ટરનેટ ભવ જોઈએ તો ત્યાંથી દેવલોકમાં ગયા, ત્યાંથી ત્રીજા ભવમાં મરીચી થયા. કોણ હતા એ? ભરત ચક્રવર્તીના પુત્ર હતા. ભગવાન આદિનાથના એ પૌત્ર હતા અને એમના જ સાનિધ્ય રહ્યા. એ કથા પણ પ્રચલિત છે.
મરીચીના ભવમાં ઉચ્ચસૂત્રની પ્રરૂપણા કરી. શું કર્યું? જુઓ, આ તો સંસારી આત્મા છે. આપણે પણ આવી કેટલીય ગલતીઓ કરતા હોઈએ છીએ. આ તો મહાપુરુષ થઈ ગયા, મહામાનવ બની ગયા, એટલે એમના ભવોની ગણતરી કરીને એક એક ભવની ખાસિયતો અને ખૂબીઓ બધી જ બતાવી છે. એમને અહંકાર પણ આવ્યું તે જ ભાવમાં. આદ્યોહમ વાસુદેવાનામ પિતામે ચક્રવર્તીનામ પિતામહો તીર્થંકરાણામ અહો મે ઉત્તમમ કુલમ. શું વિચાર આવ્યો કે હું ભગવાને જ્યારે કહ્યું ત્યારે હું એક એક વાત કરીશ તો બહુ જ વાર લાગશે, પણ એણે અહં શા માટે કર્યું? બધું જ તમે જાણો છો, એટલે માત્ર હાઇલાઇટ્સ આપું છું. આદ્યોહમ વાસુદેવાનામ, ભગવાને કહ્યું કે વાસુદેવ થવાના છે. હા, પિતામે ચક્રવર્તી નામ, ભરત ચક્રવર્તી ભગવાનના જ પહેલા ચક્રવર્તી છે. અને દાદા કોણ છે? ભગવાન આદિનાથ, એટલે તો આપણે દાદા કહીએ છીએ. તો અહો મે ઉત્તમમ કુલમ. શું વિચાર્યું? આહા, મારું કુળ તો એકદમ ઉત્તમ છે, અને કુળનું અભિમાન એમને આગળ જતા નડશે કે નહીં? પછીના જે બહુ થયા છે, 4, 6, 8, 10, 12 અને 14, એ બધા દેવલોકના થયા. અને 5, 7, 9, 11, 13 અને 15, 15 ભવ સુધી તો પહોંચી ગયા. એ દરેક ભવમાં ભગવાન ત્રિદંડી બ્રાહ્મણ તરીકે ઉત્પન્ન થયા હોય, અને ત્રિદંડી સંન્યાસી રૂપે એમણે જીવન પસાર કર્યું હોય. 16મા ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ, વાસુદેવની પણ તમે કથા જાણો છો. અરે ત્રિપૃષ્ઠ વાસુદેવ, વિશ્વભૂતિ, હા, વિશ્વભૂતિ અને વિશ્વનંદી બે કજીન ભાઈઓ. અને તે વખતમાં પણ એમણે સંયમ તો પાડ્યો, પરંતુ જ્યારે એમને પિતરાઈ ભાઈએ યાદ કરાવ્યું, બહુ જ તપ કરે છે, કાયા કૃશ થઈ ગઈ છે, ત્યારે કહે છે તારું એ બળ ક્યાં ગયું? જે બળથી કોઠાના ઝાડને મૂળમાંથી ઉખેડ્યું હતું. અને માણસને જ્યારે સ્મૃતિ પટમાં આવે ત્યારે ફરી એ જ ભાવો પ્રગટ થાય. અને એમણે ત્યારે શું કર્યું? મુનિનો અવતાર છે. પેલી ગાયને શિંગડાથી પકડીને આકાશમાં ઉછાળી, આ બધા પ્રસંગો વિદિત છે. અને ત્યાર પછીના ભવમાં 18મા ભવમાં એ ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. તે વખતે એમણે સૈયા પાલકના કાનમાં શીશુ રેડ્યું. માત્ર હાઇલાઇટ જોઈ રહ્યા છીએ. અને વાસુદેવ તરીકે ઉત્પન્ન થયા હોય એ વ્યક્તિને ક્યાં જવાનું હોય? નિયમમાં નરકમાં જાય. એ વાસુદેવ ત્યાંથી નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી એ 20મા ભવમાં સિંહ તરીકે ઉત્પન્ન થયા. તિર્યંચનો ભાવ છે, અને તિર્યંચ મરીને ક્યાં જાય? વધીને ચોથી નરકે ગયા.
ત્યાંથી 22માં પ્રિય મિત્ર ચક્રવર્તી બન્યા. જુઓ તો ખરા, ભગવાનને એમના 27 ભવોમાં 3 પદવી મળી છે. શું મળ્યું છે? એ એકવાર વાસુદેવ થયા, 22માં ભવમાં પ્રિય મિત્ર ચક્રવર્તી થયા અને 27માં ભવમાં તીર્થંકર થયા. 63 લાખનીય પુરુષો, એમાં ભગવાનને 3 પદવીઓ મળી છે. અને એ પણ અલગ અલગ શાસનકાળમાં મળી છે. તો આવી અલગ અલગ વાતો કરવા જઈએ તો આપણો સમય જશે. 22માં પ્રિય મિત્ર ચક્રવર્તીનો ભવ છે. ત્યાર પછી વિમલ રાજકુમારના ભવમાં પણ સંયમ ધારણ કર્યું. ભગવાનના 26 ભવો તો બહિર યાત્રા થઈ છે. કઈ યાત્રા? ભવાંતરો કરતા 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 26 ભવ સુધી ભગવાન બહિર યાત્રા કરી. હવે એમનું પ્રયાણ કઈ તરફનું છે? અંતરયાત્રા. હવે ભગવાન અંતરયાત્રા તરફ વળશે. વિમલ રાજકુમારના ભવમાં એમણે 11,80,645 માસ ખમણ કર્યા. કેટલા? તે વખતના આયુષ્ય કેટલા સુદીર્ઘ હશે? આના પરથી ખ્યાલ આવી જાય કે સુદીર્ઘ આયુષ્યનો એમણે સંયમી જીવનમાં તપ ત્યાગથી જ ઉપયોગ કર્યો. 11,80,645 માસ ખમણ. અને એ ભવમાં ભગવાને શું કર્યું? એમણે શું વિચાર્યું? ભગવાને તે વખતે આગલો 3જો જન્મ હોય, 25માં ભવમાં નંદન મુનિના ભવમાં ભગવાન વિચારે છે, સવી જીવ કરું શાસન રસી. એક એક જીવને હું કેવો બનાવી દઉં? શાસન રસિક એટલે ધર્મ રસિક. ધર્મ જેના અણુએ અણુમાં પ્રસરી જાય, ધર્મ વિનાનું જેનું જીવન ના રહે, આવા દરેક જીવોને બનાવવાની ભાવના. હા, બને યા ન બને એ તો સૌની પાત્રતા પર છે. પરંતુ ભગવાનની ભાવના કેવી હતી? કે બધા ધર્મ રસિક બની જાય, શાસન રસિક બની જાય. અને આવી ભાવના શું કામ કરે? આપણે શુભ ભાવના શા માટે ભાવીએ છીએ? તમને ખબર છે? સંતવાલજીએ એક પંક્તિ આપી છે, સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. મહાપુરુષોના અંતઃકરણમાંથી જે શબ્દો ચરે, જે ગાથાઓ નીકળે, જે કાવ્યો બને, એ બધા કેવા હોય? માત્ર પોતાનું હિત નહીં. પોતાનું હિત કરનારા તો ઘણા નીકળે, પરંતુ ભગવાન શું ઈચ્છતા હતા? જગતના સર્વ જીવો શાસન રસિક બની જાય. ભગવાનની ભાવના એવી, મને જે મળે એ મારા જગતના સર્વ જીવોને મળે. હું જે પામું તે જગતના સર્વ જીવો પામે. આવી ભાવના કોની હોય? તીર્થંકરોને આગલા નંદન મુનિના ભવમાં 25મો ભવ છે. અને ત્યારે એમણે ભાવના ભાવી કે મારે જગતના સર્વ જીવોને શાસન રસિક બનાવવા છે. અને આવા શાસન રસિક બનાવવાના ભાવ, એનું જ રસાયણ
આત્મામાં એટલું ઘોડાયું કે પરિણામ સ્વરૂપે ભગવાને તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. આપણને કોઈ પૂછે કે ભાગ્યવાન બનવું છે કે ભગવાન બનવું છે, આપણે શું બનવું છે? ભાગ્યવાન કે ભગવાન? ભાગ્યવાન તો આપણે અત્યારે પણ છીએ, નથી? પરંતુ ભગવાન બનવાના માર્ગ પર ચાલીએ. બધા જ ભગવાન બની શકે ખરા? બની શકે? ભગવાન બનવા માટે લિમિટેડ સંખ્યા છે, નથી? અરે અવસર પીણી કાળ હોય તો 24 તીર્થંકરો થાય, તો આપણો નંબર ક્યારે લાગે? કહો કે મારે ભગવાન નહીં પણ ભગવાનના અનુયાયી બનવું છે. કેવા બનવું છે? અને સૌથી મહત્વની વાત કહીએ તો આપણે તો કહીએ કે ભગવાન મારા છે. કોના છે? આ વાક્ય કેવું લાગે છે? કયું વાક્ય? ભગવાન મારા છે. આ વાક્ય બોલવા જેવું લાગે છે ખરું? હા. પણ એનાથી ઉત્તમ એક વાક્ય છે, હું ભગવાનનો છું. શું? એના કરતા પણ વધારે એક ઉત્તમ વાક્ય છે, હું ભગવાનનો છું. સમર્પિત થઈ જાઓ એટલે ભગવાનની ચેતના અને મારી ચેતનાનું અનુસંધાન થઈ જાય. શું થાય? આપણે વિચારીએ, ભગવાનના નામનું સ્મરણ કરીએ, મનના પરિણામો શાંત થઈ જાય છે. થાય છે? આવો અનુભવ થયો છે ખરો? જગતના સર્વ સંસારી જનો ક્યારેક ને ક્યારેક સ્ટ્રેસમાં આવી જાય, એમને કંઈક દર્દ થવા લાગે, કંઈક અસાતા વેદનીનો ઉદય જાગે અને આકુળ વ્યાકુળ બની જાય, ઉગ્ર વ્યગ્ર બની જાય. તે વખતે ભગવાન આપણને નામ સ્મરણ કરવાથી શું આપે? શાંતિ આપે. ભગવાન તો અત્યારે ક્યાં બિરાજે છે? ક્યાં બિરાજે છે? ભગવાન તો સિદ્ધ બુદ્ધ મુક્ત થઈ ગયા છે. હવે એ શું કામ કરે? આપણા પર શું ઉપકાર કરે? પરંતુ એમની જે ભાવના, કઈ ભાવના? જગતના સર્વ જીવોને હું ધર્મમાં સ્થાપિત કરું, શાસન રસિક બનાવું. આ ભાવના તો હજી એમના આત્મામાં જીવંત છે. અને તે ભાવના ભાવતી વખતે ભગવાનની ચેતના અને સર્વ જીવોની ચેતના એક બની હોય. એથી કરીને જ્યારે એમના કેવળ જ્ઞાન, કેવળ દર્શનમાં, અત્યારે પણ સિદ્ધ અવસ્થામાં પણ જગતના સર્વ જીવોનું એ નિરીક્ષણ કરે ત્યારે શાંતિની, સમાધિની અને ધર્મનું ઉત્થાન થાય. એવી જ ચેતના આપણા સુધી જરૂર પહોંચે. ભગવાન મહાવીરનો આત્મા 26મા ભવમાં 10મા દેવલોકમાં ઉત્પન્ન થયો અને ત્યાંથી 27મા ભવમાં, જેનું આપણે આજે બહુમાન કરીએ છીએ, અંતઃકરણથી ભાવના ભાવીએ છીએ, ઠેર ઠેર ભગવાન મહાવીરના નામના નારાઓ બોલાય છે. એ મહાન વ્યક્તિનું આ જગતમાં પદાર્પણ થાય છે. કોના આંગણે? કેવું દ્રશ્ય હશે?
કે સિદ્ધાર્થ રાજાના ઘરે એમના રાજ્યમાં વર્ણન તો કેટલા મળે છે કે આપણને વાંચવાથી કેટલા અહોભાવ જાગે. આપણા શબ્દો તો બહુ જ વામણા છે. કેવા છે? બહુ જ વામણા શબ્દો, અલ્પ શબ્દો છે. આપણી પાસે ભગવાન મહાવીરને સમજવા માટેની પૂર્ણ દ્રષ્ટિ પણ ક્યાં છે? એ મહાપુરુષને વર્ણવવા એ કઈ મારી કે તમારી હેસિયત નથી, અને છતાં પણ આ એક પરંપરા છે. સિદ્ધાર્થ રાજાના ઘરે ત્રિશલા માતાની કુક્ષીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો. બોલીએ શ્રવણ ભગવાન મહાવીર સ્વામી કી જય. બોલો મહાવીર કી. ભગવાન મહાવીર સ્વામી જન્મ પામ્યા. આખા એ નગરમાં સર્વ બાબતે વૃદ્ધિ થવા લાગી. એમનું નામ વર્ધમાન રાખ્યું, અને બાલ્યાવસ્થામાં દેવે એમનું નામ મહાવીર રાખ્યું. હા, કેટલી વાતો છે ભગવાન મહાવીર સ્વામીની. એ મહા સાગર છે, અને આપણી બોલવાની શક્તિ, સમજવાની શક્તિ, સમજવાની દ્રષ્ટિ બહુ જ ક્ષુદ્ર, એક પોઈન્ટ જેટલી પણ નથી એમ કહીએ તો પણ ચાલે. એવા શ્રવણ ભગવાન મહાવીર સ્વામી આજે જન્મ તો પામ્યા, પરંતુ જેમનો જન્મ એ જ ઉત્થાન માટે સર્જાયેલો હોય છે. અને તીર્થંકર નામ ગોત્ર સાથે લઈને આવ્યા છે. એના પ્રભાવે જેવો જન્મ થાય છે ઇન્દ્રલોકમાં, ઇન્દ્રને જાણ થાય છે. 64 ઇન્દ્રો આવે છે, 56 દિક કુમારિકાઓ આવે છે. ભગવાન મહાવીરના પાર્થિવ દેહને, ઔદારિક શરીરને મેરુ પર્વત પર લઈ જાય છે. ત્યાં એમના જે પ્રારંભિક કર્તવ્યો હોય સર્વ દેવો અને ઇન્દ્રો કરે છે. અહીં માતા ત્રિશલાને અવસ્વાપીની નિદ્રામાં મૂકીને જાય છે, અને જ્યારે એમના ખોળામાં ફરી પાછો બાળક આવે, એ માના હૈયામાં કેટલો આનંદ હશે. એમણે એમના જીવનમાં જે 14 સપના જોયા હતા, એ સપના અત્યારે એમના સાકાર થયા છે. 14 સપના આપણે મીઠા રાગથી સરસ મજાના ગાઈએ પણ છે. રાય રે સિદ્ધાર્થ ઘેર પટરાણી, ગાવાનો પણ સમય નથી. અને એવી તો સમયની પાબંદી હોય કે આપણે જરા માત્ર પણ આગળ પાછળ હલી ના શકીએ. ભગવાન મહાવીરના 14 સ્વપ્નાથી સૂચી માતા ત્રિશલાએ જાણેલા, જોયેલા સ્વપ્ન પાઠકોએ જેમના ફળ પણ કયા છે, અને એ ફળને જોતા ખ્યાલ આવે કે ભગવાન કેવા થવાના છે. ગઈવર જેવા એ ગંભીર પણ થશે, અને સિંહ જેવા એ પરાક્રમી પણ થશે. ચંદ્ર જેવા એ સૌમ્ય પણ થશે, અને સૂર્ય જેવા એ આખા એ લોકને ઉદ્યોત કરનારા લોગસૌ જોય કરે બનશે. આ 14 સપનાથી સૂચી ભગવાન મહાવીર સ્વામી
ધીમે ધીમે રાજકુળમાં ઉછેર પામતા 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 એમના બાલ્ય વયના પરાક્રમો, એમના બાલ્ય વયથી લોકોને મળેલા પરચાઓ, અરે બાલ્ય વયમાં ભગવાને અનેકાંતવાદ કહ્યું છે. કઈ વયમાં? પછી તો પ્રરૂપ્યો અનેકાંતવાદ, પણ બાલ્ય વયની વાત કહો તો જ્યારે શ્રવણ ભગવાન મહાવીર સ્વામી 8-9 વર્ષના હતા, એમના મિત્રો એમને શોધવા આવ્યા, રાજમહેલમાં આવ્યા. વર્ધમાન ક્યાં છે? પહેલા મજલે માતા ત્રિશલા છે, એ કહે છે વર્ધમાન ઉપર છે, 7 માળની હવેલી. તે વખતમાં વધી વધીને 7 માળ હોય એટલે બહુ જ મોટી હવેલી ગણાય. ભગવાન મહાવીર સ્વામીના પિતાશ્રી સિદ્ધાર્થ રાજાનો આ મહેલ એ 7 મજલા વાળો હતો અને પહેલા જ મજલા પર માતા ત્રિશલા મળ્યા. કોને? પેલા બાળકો ગોતવા આવ્યા છે અને કહે છે કે વર્ધમાન તો ઉપર છે. બાળકો ઉપર 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 જતા જાય છે અને જતા જતા 7મા મજલે ગયા. સિદ્ધાર્થ રાજા સામાયિક કરી રહ્યા છે. કોણ? સિદ્ધાર્થ રાજા સામાયિક કરી રહ્યા છે અને પેલા બાળકો આવીને કહે છે કે વર્ધમાન ક્યાં છે? અને સિદ્ધાર્થ રાજાએ કહ્યું કે વર્ધમાન નીચે છે. બાળકો તો અસમંજસમાં પડી ગયા કે માં કહે છે ઉપર છે અને પિતાજી કહે છે નીચે છે. અને બરાબર નીચે ઉતરતા ઉતરતા 4થા મજલે કોણ મળી ગયું? વર્ધમાન મળ્યા. એમને પૂછ્યું કે તારી માં તો કહે છે કે ઉપર છે અને પિતાજી કહે છે નીચે છે. વાત તો સાવ સાચી જ છે. કોણ કહે છે? વર્ધમાન કહે છે કે વાત સાચી છે અને એકાંત દ્રષ્ટિએ વિચારીએ તો પહેલા મજલાની અપેક્ષાએ 4થો ઉપર કહેવાય અને 7માની દ્રષ્ટિએ વિચારીએ તો 4થો મજલો એ નીચે કહેવાય. આવી અનેકાંતની સૂઝ ભગવાન મહાવીરના જીવનમાં 8-9 વર્ષે પણ હતી અને એ જ માર્ગની પ્રરૂપણા ભગવાને કરી છે. ભગવાનના જીવનના કેટલાક સિદ્ધાંતો, કેટલાક ધર્મો પ્રરૂપ્યા છે, પરંતુ એ બધો તો વિસ્તાર આખું ચોમાસું માંગે. શું માંગે? આખા ચોમાસા દરમિયાન માત્ર વર્ધમાન ચરિત્ર વાંચીએ તો વાંચી શકાય કે નહીં? કેટલાય કવિઓએ એમના સ્તોત્રો બનાવ્યા છે. વર્ધમાન ભક્તામર સૂત્ર શું છે? ભગવાન મહાવીરનું ભક્તામર સ્તોત્ર છે. એ સિવાય જુઓ તો શ્રીગણાંગ સૂત્રનું 6થું અધ્યયન ઉચ્છી સુણંગ શું છે? એમાં ભગવાનની કેટલી ઉત્તમ ઉત્તમ ઉપમાઓ આપી છે. ભગવાન મહાવીરનો એક છંદ છે, તો છંદમાં પણ ભગવાનના ગાણા ગાયા છે. અરે શાંતિલાલ શાહ જેવા કેટલાક કવિઓએ ભગવાનના કેટલા મીઠા મધુરા સ્તવનો ગાયા છે. આપણે આ બધો જ વિચાર કરીએ તો એ મહાવિભૂતિને યથાર્થ રૂપમાં કોણ વર્ણવી શક્યું હશે? મહાવિભૂતિ છે. આપણા આ અવસર પીણી કાળમાંથી
તીર્થંકરો હવે સમાપ્ત થવાના હોય. કોણ? આ લાસ્ટ તીર્થંકર અને છેલ્લા જે તીર્થંકર છે એમની વિશેષતાઓ કેટલી ખબર છે તમને? માત્ર 72 વર્ષનું આયુષ્ય. ભગવાન મહાવીર સ્વામીનું એના કરતા તો વડીલો અહીં ઘણા બેઠા છે. આપણે છીએ. હા, હું પણ છું. મારો 74 ચાલે છે. તો ભગવાન મહાવીરનું આયુષ્ય તે કાળની અપેક્ષાએ કેટલું ઓછું ગણાય. એ સિવાય જુઓ તો ભગવાન મહાવીરના કાળના લોકો કેવા. એમને જેને ઉપદેશ આપવાનો હતો, જેને ધર્મ માર્ગે ચલાવવાના હતા, એ બધાની સમજ, એ બધાના ભાવ કેવા? કેવા? આહા, વક્ર અને જડ, વંકજડા. આપણે બધા એમાં સમાવિષ્ટ છીએ. જો કોઈ રુજુ અને પ્રાજ્ઞ હોય, કેવા હોય? હૃદયના સરળ પણ હોય અને બુદ્ધિના પ્રાજ્ઞ પણ હોય. એટલે ખૂબ તીવ્ર બુદ્ધિમત્તા વાળા હોય. એને માત્ર ઈશારાની જરૂર હોય. શું કરવાનું હોય? એને માત્ર એકવાર સજેસ્ટ કરવાનું હોય. અને ભગવાન મહાવીરના આપણે બધા કેવા? વાંકા અને જડ, હૃદયની વક્રતા, બુદ્ધિની જડતા, અને એવા લોકોની સામે ઉપદેશ કર્યો છે. વિચારો તો ખરા, એમના જીવનની સ્ટ્રગલો કેટલી હશે. ઘણીવાર વ્યક્તિઓ કંટાળી જતા હોય કે અમુક વ્યક્તિને તો કહીને થાકીએ તો પણ સમજતા નથી. આવું બને. પણ ભગવાનને તો એમની સામે આવેલા કેટલા વ્યક્તિઓ આખા વિશ્વને અને બધા જ વક્ર અને જડને સમજાવ્યા છે. એમને સન્માર્ગે વાળ્યા છે. આવી એક મહાન વિભૂતિ એમની સાથે એકાકાર થઈ જઈએ, એમના જીવનને તપાસીએ, એમના જીવનની એક એક વાતોને આપણા હૃદયમાં અવધારીએ તો ખ્યાલ આવે કે એ મહાવિભૂતિ કોણ હશે. શબ્દોના સાથિયા પૂરવાથી કંઈ જ નહીં મળે. શું કરવું પડશે? વર્તમાનને એકવાર વર્ધમાનના માર્ગે ચાલવું પડશે. કોના માર્ગે? કાવ્યમાં પણ કહ્યું છે, વર્તમાનને અત્યારે પણ વર્ધમાનની જરૂર છે. કોની? છે કે નથી? આપણને લાગે કે ભગવાન અત્યારે હોત તો કેવું સારું. પણ ચોથા આરાના લોકો સાથે જજુમીને ગયા છે. આપણે તો બધા પાંચમા આરાના, વધારે વક્ર, વધારે જડ એવા આપણે બધા ભગવાનના ઉપદેશને, એમની ગૌરવ ગાથાઓને, એમના સૂચનોને, એમની ધર્મ સિદ્ધાંતોને એ બધાને સમજવા માટે બહુ જ વામણા છીએ, અલ્પજ્ઞ છીએ. અને છતાં પણ આપણે ગુણલા કોના ગાવા છે? કોના ગાવા છે? આજે શ્રવણ ભગવાન મહાવીર સ્વામીનું જન્મ વાંચનનું દિન છે. મજાની કેવી પળો અને ક્ષણો ચાલી રહી છે. આજે જ્યાં જુઓ ત્યાં શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના નાદ ગાજતા હશે. આકાશ એનાથી ગુંજતું હશે. સર્વત્ર અહિંસા અમારી પડહ વગડાતા હશે. અને એના કારણે અહિંસાનું સામ્રાજ્ય આપણા આ કાળમાં પણ લોકોના મન માનસમાં બેસે
અહિંસા તરફ લોકો પ્રેરાય, હિંસાના તાંડવ દૂર કરે. જેમ ભગવાન મહાવીર સ્વામીએ યજ્ઞ યાગના સ્થાનો પર જઈને અહિંસાનો પ્રચાર કર્યો હતો. આપણે પણ એ જ ધર્મના હિમાયતી છીએ, એમના જ અનુયાયીઓ છીએ, એમના જ માર્ગે ચાલવાનું છે. એમના પ્રચાર અને પ્રસારને આપણે પણ કરવાનો છે. સર્વત્ર અહિંસા ધર્મ ફેલાઈ રહે એવા અંતઃકરણના ભાવોને આપણે વધારે ને વધારે મજબૂત બનાવીએ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો આત્મા જ્યાં વિરાજમાન હોય ત્યાંથી એમની ચેતના વિશ્વ ચેતના સાથે જોડાઈ જાય અને આપણા સૌનું કલ્યાણ થાય, સૌનું મંગલ થાય, સર્વનું શુભ થાય અને સર્વ આત્મ કલ્યાણ કરી શકે એવા શુભ મંગલ ભાવ સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું.